हेलो बाल दोस्तों, મારી ચેનલ અક્ષય કુમાર ટુંડેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક દસકાવાળી બાદબાકીનો એક ચિત્રાત્મક દાખલાનો અભ્યાસ કરીશું કે દસકો કેવી રીતે લેવો પડે, દસકો શા માટે લેવો પડે અને દસકો કેવી રીતે લેવાય, દસકો લઈએ તો કઈ રીતે ફેરફાર થાય, તે રીતે આપણે દસકાવાળી બાદબાકીના દાખલા શીખવાના છે। તો ચાલો શરૂઆત કરીએ। હવે અહીંયા લખેલા છે 32 ઓછા 15 બરાબર। 32 માંથી 15 ને બાદ કરવાના છે। 32 ઓછા 15। હવે 32 માં બે એકમનો અંક છે અને 3 દશકનો અંક છે બરાબર। બે એકમ એટલે અહીંયા બે એકમ બતાવેલા છે, 1 2 બરાબર। એકમ એટલે નાના ટુકડા, 1 2 1 રૂપિયાના સિક્કા જેવા બરાબર। અહીંયા 3 દશક છે, એકમ ને દશક। અહીંયા 3 દશક એટલે 10 10 વાળી 3 પટ્ટી બનાવેલી છે બરાબર। 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ 10 ખાનાવાળી પટ્ટી છે। मतलब कि 1 दशक 2 दशक અને 3 दशक। दशक એટલે 10 10 વાળી પટ્ટી બરાબર ને એકમ એટલે 1 1 વાળું, 1 1 ખાના વાળું બરાબર। બે એકમ 1 રૂપિયા જેવું આનું છે એટલે 3 દશક એટલે 10 ની 3 નોટ 30 રૂપિયા ટાઈપનું બરાબર। એટલે આ 10 વાળી 3 પટ્ટી 33 થાય ને બે એકમ એટલે 2 થાય બરાબર। આવી રીતે એને સમજવાનું છે। એકમ દશક, બે એકમ એટલે 2 ને 3 દશક, 3 દશક, 3 દશક એટલે 10 10 ની 3 પટ્ટી બરાબર। 10 10 ની 3। હવે આપણે શું કરવાનું છે, બે આજે 32 માંથી ઓછા 15 એટલે બાદ કરવાના છે। અહીંયા બાદબાકીનું ચિહ્ન છે બરાબર। 32 ઓછા 15 તો બે માંથી આપણે 5 બાદ કરવાના છે। આ બે માંથી આપણે 5 બાદ કરી શકીએ નહીં બરાબર। આપણે બે દોરીએ તો એમાં વધારેમાં વધારે આપણે બે જ બાદ કરી શકીએ। આ બે આંગળી હોય એમાંથી વધારેમાં વધારે બે જ આપણે વાળી શકીએ બરાબર। 5 વાળી શકીએ નહીં। અથવા તો બે લાડુ હોય એમાંથી 5 લાડુ કાપવાના હોય તો આપણે નહીં કાપી શકીએ। 1 2 મેક્સિમમ આપણે વધારેમાં વધારે આપણે બે જ કાપી શકીએ બરાબર। એટલે બે માંથી આપણે 5 બાદ કરી શકીએ નહીં। અથવા તો બે આપણી પાસે 2 રૂપિયા હોય અને 5 રૂપિયાનો આપણે વસ્તુ લેવી હોય બરાબર। દાખલા તરીકે 5 રૂપિયાનો સંચો છે અને આપણી હાથમાં 2 રૂપિયા છે, 2 રૂપિયા હોય તો 5 રૂપિયાનો સંચો દુકાનવાળો નહીં આપે બરાબર। 5 રૂપિયાની વસ્તુ લેવાય નહીં। હવે આવી પરિસ્થિતિમાં શું થાય, શું કરવાનું છે તે સમજવાનું છે। આ બે છે ને બાજુવાળા ભાઈ પાસે જશે તો અહીંયા બાજુવાળો કોણ છે, બેની બાજુમાં કોણ છે, 3 છે। કોણ છે, 3 બરાબર। આ 3 પાસે શું છે, 3 દશક એટલે બે છે ને ઉછીના માગશે એની પાસેથી, 3 પાસેથી બરાબર। ઉધાર લેશે, કહેશે કે ભાઈ તારી પાસે છે, મારી પાસે મને પૈસા ખૂટેલા છે એટલે મને 1 દશક આપ। આ તગડો કહેશે બગડાને કે મારી પાસે 3 દશક છે બરાબર, હું દશક જ આપું બરાબર। એટલે તું 1 દશક લઈ જા એટલે આ 1 દશક આપશે બગડાને બરાબર। અહીંયા 1 દશક બગડાને આપશે। આ 1 દશક આ બગડાને આપી બરાબર। એટલે અહીંયા એક ઓછી થઈ ગઈ, આપણે કાઢી નાખવી પડે બરાબર। આ 1 દશક પણ આપી, 2 ને આપી બરાબર। આની પાસે 3 દશક હતી, એ દશક અહીંયા 2 ને આપી દીધી બરાબર। એટલે 2 પાસે કેટલા થઈ ગયા, આ 10 ને આ 2 એટલે કેટલા થઈ ગયા, 10 ને 2 12 કેટલા થઈ જાય, અહીંયા આપણે 12 થઈ જાય બરાબર। બગડાને આપણે છેકી દેવાનો ના। આમાંથી 3 દશક હતી, 1 દશક એને આપી એટલે આની પાસેથી 1 ઓછી થઈ જાય બરાબર। આની પાસેથી 1 ઓછી થઈને કેટલી રહી ગઈ, 1 ને 2 2 દશક રહી ગઈ બરાબર। આવી રીતે સમજવાનું છે। 3 દશક હતી તેમાંથી 1 દશક એને આપી દીધી બરાબર, એકમને। એટલે એકમ પાસે આ 10 ને આ 2 એટલે કેટલા થઈ ગયા, 12 થઈ ગયા બરાબર। 10 વત્તા 2 12 ને અહીંયા એની પાસે જે 3 દશક હતી, 3 દશકમાંથી 1 દશક અહીંયા જતી રહી, 1 ઓછી થઈ ગઈ એટલે તગડા પાસે કેટલી વધી, આખાના 2 જ વધી બરાબર। હવે આપણે બાદબાકી કરવાનું છે તો 12 માંથી 5 ઓછા કરવાના છે બરાબર। તો 12 માંથી આપણે 5 ઓછા કરીએ બરાબર। તો આપણે
12 લાડુ દોરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 માંથી 5 કાપીએ 1 2 3 4 ને 5. તો વધ્યા કેટલા 1 2 3 4 5 6 ને 7. અહીંયા લખીશું 7. બરાબર. એકમની બાદબાકી 7 આવશે. હવે આપણે દશકની બાદબાકી જોઈએ. બરાબર. દશકમાં કેટલી છે? 2 દશક. 2 દશકમાંથી 1 દશક કાપવાની છે. બરાબર. તો 2 માંથી 1 દશક જાય, આ 2 દશક. 2 માંથી 1 જાય તો કેટલા વધે? 1. બરાબર. 2 દશક, તેમાંથી 1 જાય 2 માંથી. બરાબર. તો કેટલા વધે? 1 વધે. આપણે 2 ના આપણે 2 પાર્ટ દોડીએ 1 2, એમાંથી 1 આપણે કાપીએ તો કેટલા વધે? 1 વધે. એટલે 1 લઈ. બરાબર. આવી રીતે આપણે આ દાખલો સમજવાનો છે. બરાબર. હવે આપણે થોડો અલગ દાખલો. બરાબર. રકમ બદલીએ. હવે ધારો કે અહીંયા 2 હોય. બરાબર. અને અહીંયા 7 હોય. બરાબર. હવે આવી સ્થિતિમાં શું કરવાનું? તો સેમ ટુ સેમ આવું જ કરવાનું છે. અહીંયા 7 નહીં હોય, આપણે દસકા વડે શીખવાનું. બરાબર. અહીંયા આપણે ધારો કે 3 હોય. બરાબર. 23 ઓછા 15. હવે આ દાખલો કઈ રીતે ગણાય તે જોઈએ. બરાબર. હવે 23 માં એકમ 3 છે, તો અહીંયા એકમમાં આપણે 3 કરીશું ચિત્રમાં. બરાબર. આ દશક અત્યારે સાફ કર્યો, કાઢી નાખું. બરાબર. આપણાને રકમને દર્શાવીએ. કેવી રીતે દર્શાવીએ? 3 એકમ એટલે આ 3 એકમના 3 ખાના લખ્યા છે. બરાબર. 3 ચોરસ છે 3 એકમના. બરાબર. 2 દશક એટલે 2 દશક અહીંયા છે જ. આ દશકની એક પટ્ટી, દશકની બીજી પટ્ટી, 2 પટ્ટી. બરાબર. આ 3 તો 3 એકમ બરાબર છે. બરાબર. 1 2 ને 3. હવે આપણે બાદ કરીએ તો 3 માંથી આપણે બાદ કરવાના છે. કેટલા બાદ કરવાના? 5. 3 માંથી આપણે 5 બાદ કરી શકીએ નહીં, કેમ કે 5 મોટી સંખ્યા છે. બરાબર. 3 માંથી 5 આંગળી આપણે બાકી વળવી એટલે નહીં બાકી વળે. 1 2 ને 3 મેક્સિમમ વધારેમાં વધારે 3 જ બાકી વળે. બરાબર. 5 બાકી વળે નહીં. અથવા તો 3 રૂપિયાની વસ્તુ હોય, આપણા ખિસ્સામાં 3 રૂપિયા પડેલા હોય અને 5 રૂપિયાનું કોઈ આપણે વસ્તુ લેવાની હોય તો દુકાનવાળો વસ્તુ આપે નહીં, કે તારી પાસે ઓછા રૂપિયા છે, બીજા રૂપિયા લઈ આવ. તો આ તગડો કોની પાસે જશે? આ બાજુવાળા દશક પાસે જશે, આની પાસે. બરાબર. 1 દશક પાકશે એની પાસે. બરાબર. બગડાને કહે છે કે મને 1 દશક આપ, મારે વસ્તુ લેવાની છે. બરાબર. તો આ 1 દશક એને આપશે. અહીંયા આપણે દોરીએ. બરાબર. આ 1 દશકને આપણે અહીંયા ખેંચીએ, અહીંયા દશક કાઢી નાખીએ. બરાબર. અહીંયા દશક કાઢી નાખીએ એટલે 2 દશકમાંથી 1 દશક જતી રહી, એટલે 2 પાસે કેટલી વધી? 1 દશક જતી રહી એટલે 1 જ વધી. આ 1 દશક. બરાબર. અને અહીંયા આ દશક આવી ગઈ છે. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. હવે 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. 1 દશક આવી ગઈ છે. બરાબર. હવે એની પાસે કેટલા થઈ ગયા? તગડા પાસે આ 10 ને આ 3 એટલે 10 ને 3 13. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 થઈ ગયા. અહીંયા 10 દશક લઈએ તો 10 ને 3 13 થઈ જાય. બરાબર. એટલે અહીંયા 13 લખવાના. આ તગડાને આપણે છેકી નાખવાના. બરાબર. આવી રીતે કરવાનું. હવે આપણે કેટલા છે? 13. તો 13 લાડુ દોરવાના. 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 માંથી કેટલા કાઢવાના? 5. 1 2 3 4 ને 5. તો કેટલા વધ્યા? 1 2 3 4 5 6 7 8. બરાબર. અહીંયા 8 વધ્યા. હવે દશકમાં કેટલા છે? 1 લખેલા છે એટલે એને 1 લાડુ દોરવાનો. બરાબર. અને 1 માંથી કેટલા કાઢવાના છે? 1 કાઢવાનો છે. 1 માંથી 1 કાઢી નાખ્યો એટલે કોઈ વધ્યો નહીં લાડુ, એટલે 0. બરાબર. એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 8. કેટલો જવાબ આવ્યો? 8. તો આવી રીતે દસકાવાળી બાદબાકી આપણે સમજવાની છે. બરાબર. હવે આ ચિત્રને બદલે આપણે સીધો સીધો દાખલો ગણીએ. બરાબર. પહેલા ચિત્રની મદદથી સમજી લેવાનું. દાખલા તરીકે અહીંયા 54 હોય. બરાબર.
54 ઓછા 18 56 ઓછા 18 બ્લેક કલર લખીએ બરાબર ચાલો 54 ઓછા 18 તો 4 માંથી 8 બાદ કરવાના છે બરાબર અહીંયા આપણે લાઈન દોરી દેવાની એ પહેલા આપણે આ લાઈન બરાબર આ એકમની લાઈન બાદબાકી કરવાની પછી આ દશકની લાઈનની બાદબાકી કરવાની બરાબર તો 4 આપણે 4 માંથી 8 કાપવાના છે 4 માંથી 8 વધારે છે એટલે 8 કપાય નહીં બરાબર 1 2 3 4 4 માંથી આપણે 4 જ કાપી શકીએ 8 કપાય નહીં બરાબર આપણે દસકો માંગવો પડે બાજુવાળા પાસેથી બાજુવાળો કોણ છે 5 તો 5 પાસેથી આપણે એક દસકો માંગીશું અહીંયા 10 આ દસકો લીધો તો 10 ને 4 14 થશે અહીંયા બરાબર 14 લખવાના ને 5 પાસેથી 1 ઓછો થઈ જાય આ 5 છે બરાબર આ 5 માંથી 1 ઓછો થઈ ગયો એટલે કેટલા વધે 4 કેટલા થઈ જાય 4 બરાબર હવે આપણે બાદબાકી કરવાની છે બરાબર હવે આપણે સમજીએ કે પેલા પાસે એકમ પાસે 14 થઈ ગયેલા છે બરાબર તો 14 દોરીએ લાડુ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 માંથી કેટલા કાપવાના છે 8 1 2 3 4 5 6 7 ને 8 તો વધ્યા કેટલા 1 2 3 4 ને 5 એકમની બાદબાકીમાં જવાબ આવશે 5 બરાબર હવે દશકની બાદબાકી કરીએ બસ દશકની બાદબાકીમાં કેટલા છે 4 આપણે 4 દોરીશું 1 2 3 4 એમાંથી કેટલા કાઢવાના છે બાદ કરવાના 1 આ 1 બાદ કર્યો હવે કેટલા વધે તે જોવાનું તો 1 2 ને 3 ત્રણ દશકની લાઈનમાં લખી દેવાના છે તો આનો જવાબ આવશે 35 બરાબર ચાલો એવી રીતે બધું બીજું એક ઉદાહરણ જોઈએ 40 ઓછા 16 ચાલો આ દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા શૂન્ય છે આની પાસે કશું નથી અને 6 બાદ કરવાના છે તો શૂન્યમાંથી 6 બાદ થાય નહીં બરાબર શૂન્ય ઓછો છે અને 6 વધારે છે એટલે ઓછામાંથી વધારે બાદ કરી શકાય નહીં અથવા તો બીજી રીતે સમજીએ તો શૂન્ય એટલે ખાલીખમ છે મારી પાસે ખાલીખમ કશું નથી અને મારે 6 રૂપિયાની વસ્તુ લેવી છે તો દુકાનવાળો આપશે નહીં બરાબર દુકાનવાળો કહેશે કે જા વધારે પૈસા લઈ આવ બરાબર 6 રૂપિયાની વસ્તુ છે તો તારે 6 રૂપિયા તો 6 કરતા વધારે લાવવા પડે બરાબર આ બાજુવાળા પાસે જશે એની બાજુવાળો છે 4 પાસે ઉછીને આવે છે બરાબર હંમેશા બાજુવાળો એક દશક જ આપે બરાબર શું આપે દશક એટલું યાદ રાખવાનું તો 4 પાસેથી એક દશક અહીંયા લઈએ બરાબર તો 10 + 0 કેટલા થાય 10 4 પાસેથી એક દશક લીધી તો 4 પાસેથી એક દશક માંગી એટલે 4 પાસે એક દશક ઓછી થઈ જાય એટલે કેટલી થઈ જાય 3 કેટલી થઈ જાય 3 અહીંયા દશક આપી એટલે બરાબર અહીંયા છે ને એક ઓછો થાય અને અહીંયા 10 ઉમેરાય બરાબર એટલું યાદ રાખવાનું અહીંયા 10 + 0 10 એકમ પાસે 10 થઈ ગયા બરાબર હવે શું કરવાનું એકમની બાદબાકી કરવાની અહીંયા 10 તો 10 લાડુ દોરવાના 1 2 3 4 5 6 7 9 ને 10 10 માંથી બાદ કરવાના 6 1 2 3 4 5 6 વધ્યા કેટલા 1 2 3 4 એકમની બાદબાકી 4 આવી ચાલો હવે દશકની બાદબાકી કરીએ દશકમાં કેટલા છે 3 બરાબર 3 લાડુ દોરીએ 1 2 ને 3 ઓછા કેટલા કાઢવાના છે તેમાંથી 1 કાઢવાના 3 માંથી 1 કાઢ્યો એટલે કેટલા વધ્યા 1 ને 2 જવાબ આવ્યો 24 બરાબર હવે બીજો એક દાખલો ગણીએ ચોપન ઓછા 20 54 ઓછા 20 બરાબર આ દાખલો કેવી રીતે આપણે થોડા અલગ અલગ પ્રકારના દાખલા લીધા છે બરાબર
અહીંયા કેટલા છે એકમ 4, 4 માંથી 0 બાદ કરવાના, તો 4 છે, 4 માંથી આપણે કોઈ રૂપિયા વાપરીએ નહીં તો આપણી પાસે કેટલા વધે? 4 જ વધે, બરાબર. 4 છે એમાંથી કોઈ બાકી નહીં વાળીએ, બરાબર, એમને એમ રાખીએ તો 4 માંથી 4 જ બેલેન્સમાં વળે, બરાબર. મતલબ કે 4 માંથી 0 જાય તો 4. દાખલા તરીકે એને ચિત્રની મદદથી સમજીએ તો 4 લાડુ છે, 1 2 3 4. હવે ઓછા કેટલા લાડુ કાપવાના? 0 લાડુ. 0 લાડુ કાપવાના એટલે કોઈ લાડુ કાપવાનો નથી, બરાબર. તો વધે કેટલા? 4. અહીંયા 4 લખીશું, બરાબર. કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરો તો તેની તે સંખ્યા વધે, બરાબર. તો 4 માંથી 0 જાય તો 4, બરાબર. 4 માંથી 0 ની બાદબાકી કરીએ. હવે એકમની બાદબાકી થઈ ગઈ, હવે દશકની બાદબાકી કરી, બરાબર. દશકમાં કેટલા છે? 5 લાડુ. 1 2 3 4 ને 5. તેમાંથી બાદ કરવાના કેટલા? 2. 1 2, બરાબર. તો વધ્યા કેટલા? 1 2 ને 3. કેટલા વધ્યા? 34, બરાબર. આવી રીતે દાખલો ગણવાનો છે, બરાબર. ચાલો બીજો એક દાખલો જોઈએ. साठ ओछा 20, बराबर. चलो एनी बादबाकी कई रीते कराय? अहींया शून्य छे तो शून्य लाडू दौरीए तो कोई लाडू दौरवानो नहीं रहे, ओछा शून्य कापवाना, बाद करवाना, बराबर. कोई लाडू આપણે કાપવાનો નહીં, બરાબર. તો શૂન્યમાંથી શૂન્ય જાય તો કેટલા વધે? શૂન્ય વધે, બરાબર. શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય. આપણી પાસે કઈ પૈસા નહીં હોય, ખાલી ખમ હોય ને આપણે કોઈ ખર્ચો નહીં કરીએ તો તેનું તે જ રહી, ખાલી ખમ જ રહી, બરાબર. શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય વધે. હવે દશકની બાદબાકી કરીએ. 6 છે તો 1 2 3 4 5 ને 6. 6 ઓછા 2, એમાંથી 2 કાઢવાના છે. 1 2 તો કેટલા વધે? 1 2 3 4 4. એનો જવાબ આવ્યો 40, બરાબર. તો દોસ્તો આવી રીતે દાખલા ગણવાના છે આપણે. હજુ એક દાખલો ગણીએ. ચોર્યાસી ઓછા 13. દાખલો ગણીએ. અહીંયા 4, બરાબર. એકમના 4 છે, 4 માંથી બાદ કરવાના કેટલા? 2. તો 4 ના 4 દોરીએ. 1 2 3 4. એમાંથી કેટલા કાઢવાના? 2 કાઢવાના. 1 2 કેટલા વધ્યા? 1 2 એટલે 2 વધ્યા, બરાબર. એકમની બાદબાકી પૂરી. ચાલો દશકની બાદબાકી કરીએ. દશકમાં કેટલા દોરવાના છે? 8. 1 2 3 4 5 6 7 ને 8. 8 માંથી કાઢવાના કેટલા કાઢવાના? 1 1 કાઢી નાખ્યો, બરાબર. વધ્યા કેટલા? 1 2 3 4 5 6 7. 7 વધે, બરાબર. તો 72 જવાબ આવ્યો. હવે આપણે અહીંયા ઉલટા કરી નાખીએ, બરાબર. આ 2 ને ઉપર લખીએ અને 4 ને નીચે લખીએ તો શું થશે? તો 2 માંથી 4 બાદ થાય નહીં, કેમ કે નીચે વધારે છે, બરાબર. 2 માંથી આપણે વાંકા વાળીએ તો 2 માંથી 4 આંગળી વાંકી નહીં વળે. 2 માંથી મેક્સિમમ 2 જ વાંકી વળે, બરાબર. એવી રીતે 2 માંથી 4 રૂપિયાની વસ્તુ લેવાય નહીં. 2 રૂપિયા કરતા વધારે છે, બરાબર. તો બાજુવાળા પાસે જઈએ. 8 પાસે એક દશક માંગીએ, બરાબર. 8 પાસે માંગીએ કે ભાઈ તું એક દશક આપ, મારું કામ પડી ગયેલું છે, બરાબર. તારે એક દશક આપવી પડશે. 8 પાસેથી એક દશક લીધી તો 10 ને 2 12 થાય. 12 પરથી અહીંયા છેકવાના. 8 પાસેથી એક દશક ઓછી થઈ. આ 8 છે, 8 પાસેથી એક દશક ઓછી થઈ ગઈ એટલે કેટલી થઈ ગઈ? 8 માંથી 1 જાય તો 7 વધે, બરાબર. અહીંથી ઓછું કરે તો 5 તો 7. તો 8 માંથી 1 ઓછા થાય તો 7, બરાબર. ચાલો હવે એની બાદબાકી કરીએ. 12 લાડુ દોરવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 ઓછા કેટલા કાઢવાના છે? 4 કાપવાના. 2 3 4 કેટલા વધ્યા? 1 2 3 4 5 6 7 ને 8. કેટલા વધે? 8. આગળનો જવાબ કાઢી નાખવાનો છે, બરાબર. ચાલો હવે 7 દોરવાના છે. અહીંયા
1 2 3 4 5 6 ને 7 7 માંથી ઓછા 1 કેટલો કાઢવાનો છે 1 કાઢવાનો 1 કાઢ્યો કેટલા વધ્યા 1 2 3 4 5 6 6 વધ્યા બરાબર આપણો જવાબ આવ્યો 68 દોસ્તો આવી રીતે બાદબાકીના દાખલા ગણવાના છે તો આપણે બીજો વિડિયો બનાવશું અને વધુ દાખલા સાથે મળીશું તો આજના મારા વિડિયોમાં એટલું જ મારો વિડિયો જોજો અને દાખલા સમજવાની કોશિશ કરશો તો તમને બરાબર ખ્યાલ આવી જશે બરાબર અને ગણવામાં મદદ મળશે તો ચાલ વિડિયોમાં એટલું જ બાય